નમસ્કાર દર્શક મિત્રો, હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અકોટા જે જીબીડી ઓફિસ છે ત્યાં આવી પહોંચી છે એટલે આજે પણ જે સ્માર્ટ મીટર છે તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીએ। અમારા જૂના મીટર જોઈએ, અમારા જૂના મીટર જોઈએ, જૂના મીટર જોઈએ, અમારા कुछ नहीं चाहिए, हमारा जूना मीटर चाहिए हमको बस, हमारा जूना मीटर पाछा आपो। फोन બધા પાસે હોય પણ કોઈને ચલાવતા ના આવડે। અમારા જેવી અંગૂઠા છાપ કેવી રીતે મોબાઈલ ચલાવશે? એટલે ફોન તો જોઈએ ઘર માટે, એટલે ફોન જોઈએ ઘર માટે, ફોન તો હોય છે પણ બેલેન્સ નથી હોતું। રોજ લાવીએ છે, રોજ ખાઈએ છે, એટલે પૈસા હોતા નથી। અમારે જૂના મીટર જોઈએ, નવા મીટર બહાર કાઢો બસ। સાંભળો, અમે કામ ધંધો કરવા જઈએ છીએ સર, રોજે બંગલા પર વાસણો ધોવા જઈએ છીએ, ક્યાંથી અમે પૈસા લાવીએ? એટલા લાઈટ બિલના 5-10 કરવાની કેટલું બોલવાનું કે મહિનો પગાર કઈ જાય એની માચો દવા જઈએ અમે તો બરાબર છે। રોજના કમાઈ રોજનું ખાતા હોય એમને બોલવા લઈ ગયા, એમને બોલવા લઈ ગયા અમને એવું તમે સુવિધા કરી આપો કે અમને નવા મીટર જોતા નથી, જૂના મીટર અમારા પાસે આપો। એ ભાઈ, આટલી મહેનત કરીને તમે આવો છો ને તો આ બધાને ખબર પડવી જોઈએ। જય જયથી મેન માણસો છે ને એમને ખબર પડવી જોઈએ કે ગરીબ લોકો કેવી રીતે રહે છે। તમારા મકાનમાં તો તમને સમજ પડે। સમજા, અમારા બૈરા છોકરા બંગલામાં મોટા મોટા અધિકારી છે ત્યાં આગળ આ વાત પહોંચાવજો કે આ મીટર અમને જોતા નથી। देखो, पहले बात અમે જીબી માં કાલ રાતથી કમ્પ્લેન પણ કરી, કમ્પ્લેન કરીને એવું કે 500 માણસો લઈને ત્યાર પછી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરીશું। બરાબર, કાલે 500 થી પણ વધારે માણસો અવેલેબલ હતા, કમ્પ્લેન પણ કરી, સોલ્વ નહીં કર્યું। બરાબર, હવે સવારમાં કેવું થયું, લાઇટ આવી અને ભડાકો થઈ ગયો। હવે ભડાકો થયો ને તેમાં લાઇટ અમે જાતે કરી, એમનો ટેકનિશિયન આવ્યો તો ટેકનિશિયન કે મને કામ આવડતું નહીં। બરાબર, કામ એની કોઈની જાન જતી રહી તો એની જાન તો જાય, નાના નાના છોકરા અંદર રખડે એની જાન જતી રહી તો બરાબર। બીજી વાત કે ઊંધો જવાબ આપે છે કે બીજી જગ્યાએ લાઇટ કાલ રાતની ગતી રહેતા તો અમારી હવલે ગઈ જ લાઇટ। બરાબર, તમે પણ કાલ રાત હેરાન કર્યા, અમે પણ નાઇટ કરીને આવ્યા છીએ, જોબ કરીને આવ્યા છીએ, તો પ્રોબ્લેમ કોને સોલ્વ કરે? બીજી જગ્યાએ અવલે પ્રોબ્લેમ થયો એ અવલે સોલ્વ કરે એમની ટીમ ગતી રહી। બરાબર, પણ કાલ રાતથી આ પ્રોબ્લેમ થયો એ સોલ્વ કરવા માટે એ લોકો આવતા નહીં, અને એમનો મેનેજર જે છે ત્રિવેદી સાહેબ એ ગાયબ છે। હવે અંદર જે એમના સ્ટાફના માણસ છે અમે ઓથોરાઇઝ પસંદ નથી એવો જવાબ આપે। હવે પકડવાના કોને કે હેડ ઓફિસ માટે દોરવા જાવ, હવે કઈ કઈ જવાનું? હવે સાહેબ, મારું કહેવાનો મતલબ એ છે કે આટલી બધી પબ્લિકની અંદર અત્યારે આ બધા નાનાથી મોટાથી છોકરાઓ આ ગરીબ માણસ છે। જુઓ, હવે આ ભાઈ આ બેન છે ને એ રીતે કે એમને પાસે ફોન નથી। હવે એમાં એવું છે કે ફોનને રિચાર્જ કરે તો લાઇટ ચાલુ થાય, બરાબર છે। હવે આવા ગરીબો લોકોને, હવે નાના નાના છોકરાઓને રિચાર્જ ના હોય, પૈસા ના હોય, આ લોકો રોજ લાવીને રોજ ખાનારા છે, બરાબર છે। અને બીજી વસ્તુ કે આજે 500 માણસ 1000 માણસ હવે અંદરથી સાહેબો અંદર બેઠેલા છે, પોલીસવાળાના આગળ ઊભા કરેલા છે કે બધી પબ્લિકને બહાર કાઢો તમે, બરાબર છે। તો હવે અમારો કહેવાનો રિક્વેસ્ટ, અને કોઈ કમ્પ્લેન લેવા તૈયાર નથી। हमारा फोन नंबर ने બધું છે। कौन जिम्मेदारी वाला कौन છે? खबर जीबी किसके ऊपर चलती है, इसको सौंपी है। હવે અહીંયા અધિકારી મેન કોણ છે એ જ નથી ખબર અહીંયા આગળ। હવે પેલો ભાઈ કહે છે કે આ ભાઈ જાણે, પેલો ભાઈ કહે છે આ ભાઈ જાણે। હવે અમારી પાસે તો અમે કોને કમ્પ્લેન આપી શકીએ સાહેબ? તો અમને એટલા હેરાન છે। આ લાઈટ રાતે ગયેલી, આ પ્રોબ્લેમ બધાની હતી, બરાબર। રાતે ગઈ હતી, સવારે આવી બરાબર। આ લોકોને ફોન કર્યો તો આ લોકોને આવું જોઈએ ને, સી જોબ કામ કરી દીધી। આ લોકો કેમ ઊંધું જવાબ આપે છે? 500 માણસો લઈ આવો, આ લોકોનું કામ છે ને બનાવવા આવવાનું, કેમ એવું ના કીધું કે ફૂડ લાઈટ આવી છે એટલા માટે તમને? હા જી, આ તમામ લોકો છે તે અહીંયા વિરોધ દર્શાવી રહ્યા છે જે સ્માર્ટ મીટર છે તેને લઈને આ જે સ્થાનિક લોકો છે, અકોટા વિસ્તારના જે તમામ લોકો છે તેઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે તેઓને સ્માર્ટ મીટર જોઈતું જ નહીં, જે જેમનું જૂનું મીટર હતું તે જ પરત કરો। તેઓ પણ નવા મીટર વાપસ લો।
નવા મીટર વાપસ લો. જે આ તમામ લોકો છે તેઓ પણ જણાવી રહ્યા છે કે જે જૂના મીટરો છે તે જ રહેવા દો ને જે નવા મીટર આપ્યા છે તે બંધ પરત લઈ લેવામાં આવે. જે આ નવા મીટરોથી અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. અહીંયા જ્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસનો સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત આવી ગયો છે. હાલ જે અકોટા વિસ્તારના જે જીબીના ગ્રાહકો છે તેઓ આજે રોષ બતાવી રહ્યા છે. એમને કેવું જોઈએ ને કે લાઈટનો ધડાકો થઈ ગયો છે તો બનાવવા માટે આવીએ છે. હવે ઊંધો જવાબ કેમ આપે છે? કેમ ના આવે? ત્યારે ફરિયાદ કરવી પડે ને. એમને કીધું 500 માણસ લઈને આવો એટલે લઈને આવ્યા અહીંયા કરી. આ પ્રોબ્લેમ આ લોકોની છે, પબ્લિકની નથી. જે આ તમામ લોકો અકોટા વિસ્તારમાંથી જે અલગ અલગ જે વિસ્તારમાંથી અહીંયા અકોટા જીબીની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં જે MGVSLના ગ્રાહકો છે તે આવી પહોંચ્યા છે અને જે તેઓ પોતાની માંગ છે કે તેઓને જે નવા મીટર આપવામાં આવ્યા છે તે મીટર તેઓને નથી જોતા. જેઓને જે જૂના મીટર હતા તે જ આપવામાં આવે તેવી માંગ સાથે આજે MGVSLની આ અકોટા ખાતેની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં જે MGVSLના ગ્રાહકો છે તે પહોંચી રહ્યા છે અને જે તેઓની માંગ છે તે અધિકારીઓ સુધી પહોંચાડી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં MGVSLના ગ્રાહકો અહીંયા આવી પહોંચ્યા છે. સાથે જ અહીંયા સ્થળ પર પોલીસનો પણ કાફલો અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. કોણ કાઢે એને રાજ્ય કુટે એનો તો મતલબ નહીં. કોઈને કોણ કાઢે એનો તો મારે તને 12માં લાડુ ખાવા જવું. જે આ તમામ લોકો છે તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને જે સ્માર્ટ મીટર છે તે આપવામાં આવ્યું છે. તે સ્માર્ટ મીટરનો આ જે MGVSLના ગ્રાહકો છે તે અસ્વીકાર કરી રહ્યા છે. જે તેમના જૂના મીટર છે તે જ પરત કરવાની માંગ સાથે આજે MGVSLની કચેરીએ તેઓ પોતાની માંગ લઈને પહોંચ્યા છે.